લીંબડી તાલુકાના બોરણા ગામે એક જ સમાજના બે પરિવાર વચ્ચે મારામારી સર્જાતા 4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તમામને લીંબડી સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા. આ બાબતે વાત કરીએ તો કૈલાશબેન જગદીશભાઈ મંડોરિયા, રાજેશભાઈ જોરુભાઈ મંડોરિયા અને રાહુલભાઈ ભરતભાઈ મંડોરિયા જેઓ ઇજાગ્રસ્ત થયા હતા. તમામને લીંબડી સિવિલે સારવાર અર્થે ખસેડાયા હતા. આ મારામારીનો બનાવ આંગણવાડી બોરણા પાસે બન્યો હતો. આ બાબતે ઇજાગ્રસ્ત મહિલા જેઓને પ્રેગ્નન્સીના 9 મહિના ચાલે છે તેમના પર પણ હુમલો થયો હતો. આ મહિલાના પ્રમાણે આ ઝઘડો સામાન્ય બાબતે થયો હતો. તેમ છતાં આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. મારવા માંડ્યા ને ડરવા માંડ્યા મને બજારમાં. એ કે તમે કે ઘણા કે સુલવા અમારા ભુવાની ખોટી વાત કરવા માંડ્યા કે ભુવા તમારા ખોટા. તમે પ્રેગ્નેન્ટ છો? હા, 9મો મહિનો આવે. કોઈ તમને માર્યા? કોઈ મારી મને ડર. કેટલા રંગના મારા? એમના અમારી કાકાજી થાય છે 3 જણા હતા. કાકાજી હારા. બીજા કઈ ગયા? એમના બૈરા એમ. બીજા કઈ ગયા? બીજા માર્યા? એ બધા ચક ગયા છે, મને ખબર નથી હોતી. બીજા દવાખાના મૂક્યા? એ બીજા સુરેન્દ્રનગર કહેવાય છે, ત્યાં લઈ જાય. મારા આવા કેટલા જણા હતા? 3 જણા. JDC ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર.